ચરણોમાં કોટી કોટી પ્રણામ। વડીલો, ભાઈઓ, બહેનો તથા નાના બાળકો, જય ગુરુદેવ। આપણું જીવન ધર્મ અને ભક્તિથી ધન્ય બને છે। મારા શ્રી બાળકોને સારી રીતે ટ્રેનિંગ આપે છે। ગાંધી આશ્રમમાં ઉનાળા વેકેશનમાં ત્યારે મે મહિનામાં બાળકોની શિબિર થાય છે। ક્યાં થાય છે? ગાંધી આશ્રમમાં અલખધામ। ગાંધી આશ્રમ અલખધામ। આમાં આપણા બાળકોએ પણ શિબિરનો લાભ લેવો જોઈએ। લેશો ને? ક્યારે? મે મહિનામાં 1 મહિનો શિબિર ચાલે છે ત્યાં। તો બાળકો તમે જેટલા દિવસ રોકાઈ શકાય એટલા દિવસ ત્યાં શિબિરનો લાભ લેશો। આજકાલ 10 થી 12 વર્ષ છે, હર વખત નથી આવતા, એને પણ એક્ઝામનું ટેન્શન લેવાની જરૂર નથી। એક વાત એ પણ કહેવી છે કે આપણી બહારની દોટ વધી ગઈ છે। સ્પેશિયલ ખારગરમાં ઘોડાપુર જેવી છે આ દોડ છે ને, એ ઘોડાપુર જેવી છે। જેમ પૂરનું પાણી કદી કામ નથી લાગતું, પીવાના ઉપયોગમાં આવતું નથી, પરંતુ જો ભક્તિની તૃષ્ણા छिपावी હોય તો જીવનમાં નીતિમત્તા, સત્યતા, કરુણા, દયા, પ્રેમ, નિસ્વાર્થ સેવા ભાવના જીવનમાં ઉતારીશું તો આવી ખોટી દોડભાગ કરવાની જરૂર નહીં પડે। અને સદગુરુજી આપણને ગ્રંથો અને સદગુરુએ જે આપણને જ્ઞાન આપ્યું છે એટલું આપણે જીવનમાં ઉતારીશું તો પણ આપણું જીવન ધન્ય બની જશે। ચાલો આપણે હવે પ્રોગ્રામની શરૂઆત કરીએ। બાળકો વચ્ચે ઊભા નહીં થાય। નાના બાળકો પોતાની અથાગ મહેનતથી તથા માતા પિતા અને બાલ સારથી બહેનોના સહયોગથી બહુ જ ટૂંકા સમયમાં આ તૈયારી કરી છે। તો આપણે સૌ શાંતિથી સાંભળશું। મંત્રો બોલશે વારાફરતી બાળકો, જેનું નામ બોલાય ઉપર આવશો। મૈત્રા શૈલીન ધોળું દિવા જ્યોતને પ્રણામ કરવાનો મંત્ર। આ વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ પ્રમાયાશી છે। ગુરુ દિવો ગુરુ દેવતા ગુરુ વિના ગુરુકાર ગુરુ વિના યુક્તિ નહીં ગુરુ વિના મુક્તિ નહીં। મન તાળો ગુરુ મંત્ર પૂછી ખોલો ધર્મના દ્વાર દેખો નારાયણ का दान तरिए भवसागर पार जागे छोड़ भागे छोड़ सदगुरु हंसते जी महाराज ओम श्री पंथ वीरेन पारस्या कर दर्शनम पृथ्वी वंदना। आवाज नहीं करिए। कराग्रे वस्ते लक्ष्मी करमूले सरस्वती कर्मते तू गोविंद प्रभाते कर दर्शन। मागવાનો મંત્ર બધા અવાજ નહીં કર્યો, છોકરા ડિસ્ટર્બ થઈ જાય છે બધા। આવાજ મોટો દેખાવ એટલે બોલજો તો क्षमा मांगવાનું મંત્ર। ઓમ પરંતુ બાળુ પરમાત્માની આજ્ઞાથી હાજર છું। ઓમ નમો શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હસ્તીજી महाराज आज विष्णु निरंजन निष्कलंकी नाम तुम्हारी आशीष है। स्वामी समाचार द्वार सेवक अपराधी किदार आदरणीय श्री निष्कलंकी नाम तुम्हें जांबुति पिता गणे विष्णु नारायण विष्णुदास व्यक्तिना सरनाथ जांबुति पिता रोदन इन्हीं की खेत दिवस की दिवस दृष्टि करो सेवक नाम दूर करो सदगुरु हस्त दीदी महाराज
ઓમ શ્રી નિષ્કલંકી નારાયણે નમો નમઃ. દેવાસ પ્રિતાર્થ રામજીયાણી ધૂપ લોગડનો મંત્ર. ઓમ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી હાજર છું. ઓમ નમો શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હંસદેવજી મહારાજ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશીષ છે. ધૂપ ચલે અગર ચલે ભવની પીડા તળે દેવ જાગે ધૈર્ય ભાગે ધૂપ ત્યાં રૂપ દેવતા બધા અલગ નિરંજન નિરાકાર અવર્ણ્ય ને દુરા સદગુરુ હંસદેવજી મહારાજ ઓમ શ્રી નિષ્કલંકી નારાયણે નમો નમઃ. વિશ્વ અંકિત વેલાણી સર્વ દેવી દેવતાને નમસ્કાર કરવાનો મંત્ર. પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી હાજર છું. ઓમ નમો શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હંસદેવજી મહારાજ આદ્ય ઓમ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી હાજર છું. ઓમ નમો શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હંસદેવજી મહારાજ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશીષ છે. આદ્ય નમસ્કાર આદ્ય શક્તિ નમસ્કાર બ્રહ્મા વિષ્ણુ મહેશ નમસ્કાર નિષ્કલંકી નારાયણ મહાપ્રભુ નમસ્કાર પ્રથમ પુરુષ નમસ્કાર સપ્ત ઋષિ નમસ્કાર હરિયંશ કુળ કાયમ પરિવાર નમસ્કાર ધરતી આસમાન નમસ્કાર પવન પાણી નમસ્કાર ચંદ્ર સૂર્ય નમસ્કાર રવિ મંડળ નમસ્કાર ધ્રુવ મંડળ નમસ્કાર નવરત્ન તારા નમસ્કાર બાર મેઘો નમસ્કાર નવકુળ નાગો નમસ્કાર સાત સમુદ્ર નમસ્કાર 909 નદીઓ નમસ્કાર ગણપતિ દેવ નમસ્કાર હનુમાન જયંતી નમસ્કાર 8 વસુઓ નમસ્કાર 11 રુદ્રો નમસ્કાર 12 આદિત્ય નમસ્કાર અશ્વિની કુમાર નમસ્કાર 49 મરુતો નમસ્કાર 21 બ્રહ્માંડ નમસ્કાર સર્વ ઋતુ પાતા નમસ્કાર 9 ગ્રહ નમસ્કાર 15 થી 12 નમસ્કાર 7 વિપો નમસ્કાર 9 ખંડ પૃથ્વી નમસ્કાર 24 મુરાગા નમસ્કાર અષ્ટગ્રહ પ્રભાતા નમસ્કાર 18 વનસ્પતિ નમસ્કાર 4 વેદ નમસ્કાર ચાખાન 4 વેરિક દેવ નમસ્કાર અગ્નિ તેજ અનંત દેવ નમસ્કાર આદ્યના મધ્યના દેવ નમસ્કાર 12 રાશિ નમસ્કાર કુલગોત્રીના દેવ નમસ્કાર પિતૃ દેવ નમસ્કાર ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ નમસ્કાર દસ દિક્પાલા નમસ્કાર 984 સિદ્ધ નમસ્કાર 64 લાખ દેવ નમસ્કાર 88 સહસ્ત્ર ઋષિ નમસ્કાર સર્વ સંતમાત્મા નમસ્કાર 68 પિત્તો નમસ્કાર 9 કઈ જાખા નમસ્કાર 56 કરી મેઘા નમસ્કાર 32 કરી કિન્નર નમસ્કાર 5 કરી પ્રાણ નમસ્કાર 7 કરી ચંદ્ર નમસ્કાર 9 કરી દૃષ્ટ નમસ્કાર 12 કરી સર્વદેવ નમસ્કાર અનંત કરી કમલા કુંવર નમસ્કાર 33 કરી દેવતા નમસ્કાર સ્વામી માં અપ્રેષમા કરો સત્કર નામાર્ગે મા રાખો લક્ષ ચોરસી ના ફ્લેટાડા 33 કરી મેં આપો જાંબુધર પ્રધાની સદગુરુ હંસદેવજી મહારાજ ઓમ શ્રી નિષ્કલંકી નારાયણે નમો નમઃ. પુરુષ કેતન ચોકાર જમ્યા પહેલાનો મંત્ર. ભોજન જમ્યા પહેલાનો મંત્ર. ઓમ પરમ કરુણાળુ પરમાત્માની આજ્ઞાથી આવ્યું છું. ઓમ નમો શ્રી સદગુરુ પાતા બ્રહ્મા ઇન્દ્ર હંસદેવજી મહારાજ આદિ વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશીષ છે. સ્વામી તમે સૃષ્ટિના સર્જન હાર થાય તમારી તમાર ભાવે શું ભાવે તમારી નિમિત્તે તમાર ભોજન સ્થળે સ્વીકાર કરો. અન્ન પાણીનો હાર પાન ફૂલના ભક્તા સકળ સંગ ઉપાધ્યાયની દ્રષ્ટિ કરો. તમારો તેજ પ્રગટ કરો. સેવક ઉપાધ્યાયની દ્રષ્ટિ કરો. અનંત જીવ તપ કરી આવ્યા એમ દેવ વાયત ભોખાંતે સદગુરુ એક કાર્ય કર્યા તે ચતુર્વેદી બ્રહ્મા સ્વામી હકદાના સેવયાના જાકાદાના અકુતકરાના કમાના સત્ય સુરાના પ્રેમ સુપકરા સન્યાસી ગ્રાસદાના બ્રહ્મ અર્પણ કરકે ગાના સ્વામી तुमको पूजा सदगुरु से अंतिम जो श्री निष्कलंकी नारायण नमो नमः. ઉગતા સૂરજને નમસ્કાર. ઉગતા સૂરજને પ્રણામ કરવાનો મંત્ર. ઓમ પરમ કૃપાલુ પરમાત્માની આજ્ઞાથી હાજર છું. ઓમ નમો શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મ હંસદેવજી મહારાજ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશીષ છે. ઉગતા સૂરજ આધારના બ નર બીજાતે શ્રી નિષ્કલંકી નારાયણ તમે સત્યના પ્રેરક ધારક રક્ષણહાર પંડે દે ગોર ગાયત્રી જપે તપે દીપ ઉપાય ત્યારે હે સૂર્ય દેવતા તમારા
પ્રણીત ઋષિ નિર્માણી સર્વ દેવી દેવતાને નમસ્કાર. મંત્ર જય ગુરુદેવ. ઓમ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી હાજર છું. ઓમ નમઃ શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હંસ તેજી મહારાજ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશીષે આદ્ય નારાયણને નમસ્કાર, આદ્ય શક્તિને નમસ્કાર, બ્રહ્મા વિષ્ણુ મહેશને નમસ્કાર, શ્રી નિષ્કલંકી નારાયણને નમસ્કાર, પ્રથમ પુરુષને નમસ્કાર, સપ્ત ઋષિઓને નમસ્કાર, હરિયાણ સ્કૂલ કાનમના પરિવારને નમસ્કાર, ધરતી આસમાનને નમસ્કાર, પવન પાણીને નમસ્કાર, ચંદ્ર સૂર્યને નમસ્કાર, રવિ મંડળને નમસ્કાર, ધ્રુવ મંડળને નમસ્કાર, 9 લાખ તારાઓને નમસ્કાર, 12 મેઘાઓને નમસ્કાર, 9 કરોડ નામને નમસ્કાર, 7 સમુદ્રોને નમસ્કાર, 999 નદીઓને નમસ્કાર, ગણપતિ દેવોને નમસ્કાર, હનુમાન જતીને નમસ્કાર, 8 વસુઓને નમસ્કાર, 11 રુદ્રોને નમસ્કાર, 12 આદિત્યોને નમસ્કાર, અશ્વિની કુમારોને નમસ્કાર, 49 મારુતોને નમસ્કાર, 21 બ્રહ્માંડોને નમસ્કાર, સ્વર્ગ મૃત્યુ પાતાળને નમસ્કાર, 7 વાર 27 નક્ષત્રોને નમસ્કાર, 15 બારકરણને નમસ્કાર, 9 ગ્રહોને નમસ્કાર, 7 વેવને નમસ્કાર, 9 ખંડ પૃથ્વીને નમસ્કાર, 24 મુલકને નમસ્કાર, અષ્ટકૃત પર્વતોને નમસ્કાર, 18 વાર વનસ્પતિને નમસ્કાર, 4 વેદને નમસ્કાર, 4 ખંડ 4 વેદને નમસ્કાર, અગ્નિતેજના દેવોને નમસ્કાર, અજન્માદેવના દેવોને નમસ્કાર, 12 રાશિઓને નમસ્કાર, કુલ ગોત્રના દેવોને નમસ્કાર, પિતૃ દેવોને નમસ્કાર, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમને નમસ્કાર, 10 દિક્પાલોને નમસ્કાર, 10 દિશાઓને નમસ્કાર, 9 ચોર્યાસી સિદ્ધોને નમસ્કાર, 64 દેવીઓને નમસ્કાર, 88 સહસ્ત્ર ઋષિઓને નમસ્કાર, સર્વસંત મહાત્માઓને નમસ્કાર, 68 તીર્થોને નમસ્કાર, 51 કરોડી ચખાઓને નમસ્કાર, 56 કરોડી મેઘાઓને નમસ્કાર, 32 કરોડી કિનારાઓને નમસ્કાર, 5 કરોડી પ્રહલાદને નમસ્કાર, 7 કરોડી હરિશ્ચંદ્રને નમસ્કાર, 9 કરોડી યુધિષ્ઠિરને નમસ્કાર, 12 કરોડી શત્રુદેવને નમસ્કાર, અનંત કરોડી કમલકુમારને નમસ્કાર, 33 કરોડી દેવતાઓને નમસ્કાર, સર્વ ઋષિવર્ગ ગંગાને નમસ્કાર, 10 અવતારોને નમસ્કાર, મુખી સેવકોને નમસ્કાર, 14 પૂર્ણ દેવ ઋષિવરોને નમસ્કાર, કરણ કરના અનંત કરોડી દેવોને નમસ્કાર. સ્વામી અમારા અપરાધ ક્ષમા કરો. સત્પના માર્ગમાં હે રાખો, લાખ ચોરાસીના ફેડા તાળો, 33 કરોડીના મેળા આપો, જાનુદીનના ધણી સદગુરુ હંસ તેજી મહારાજ. ઓમ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ. લક્ષ્મી મિતેશભાઈ રામજીરાણી ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ જનાર્દન. ओम श्री निष्कलंकी नारायण जनार्दनाय भस्मायुधाय विद्महे दिव्य नेत्राय धीमहि तन्नो ज्वलः प्रचोदयात्, तन्नो ज्वलः प्रचोदयात्. ओम शांति शांति शांति. વીર રાહુલભાઈ પટેલ જમના પછી જમા પછીનો મંત્ર. ઓમ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી હાજર છું. ઓમ નમો શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા હસ્તેજી મહારાજ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશીષે. એક ગણું દાન સહસ્ર ગણું પુણ્ય, દેહ શસ્ત્ર દુનિયા. હર હમે સેવકની રક્ષા કરો, વિશ્વાસને અખંડ રાખો, ધર્મને માર્ગે રાખો, સમ્ર સહાય કરો. જે ભંડારથી પ્રસાદ આવ્યો તે ભંડારને ભરપૂર કરો. સ્વામી તમારો પ્રસાદ તમે આપ્યો, સેવક જમ્યો, પ્રકાશ થયો, સ્વામી તમને પહોંચાયો. સદગુરુ હરતેજી મહારાજ. ઓમ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ. સાર્થક યોગેશ પટેલ ડુંગરગઢનો મંત્ર. ओम परम कृपाळु परमात्मानी આજ્ઞાથી હાજર છું. ઓમ નમો શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હંસ જી મહારાજ આદ્ય વિષ્ણુ નિરંજન અનંત નારાયણ તમારી આશીષે. તું ચલો ભૂમિ પીડા તરે, દેવ જાગે દૈત્ય ભાગે,
બધાના સહયોગથી બાળકો કર્યો. અનેક સદભક્તોને સદધર્મનો માર્ગ બતાવ્યો. દુઃખીઓના દુઃખ દૂર કર્યા. લોકોમાં સદભાવના જગાડી. અજ્ઞાનતા દૂર કરી શું કર્યું? જ્ઞાન બાંટ્યું. શું કર્યું? તો ચાલો આપણે સૌ શાંતિથી બાળકો દ્વારા 4 યુગના 4 સદગુરુ ભગવાન વિશે શાંતિથી સાંભળીશું. પહેલા કરતા યુગના સદગુરુ શ્રી અમર તેજ ઋષિ વૈદિક જીતુભાઈ રૂડાણી. સદગુરુ અમરદેશ ઋષિ ભગવાન અવતાર ધારણ કરી સત્ય ધર્મનો પ્રચાર કર્યો. સદગુરુ ભગવાને ભક્તોને અમૃતસારનું જ્ઞાન આપ્યું. ભગવાને અવતાર ધારણ કરી સત્ય ધર્મનો પ્રચાર કર્યું હતું. ભગવાને તાપ કરી દેવી પ્રાપ્ત કર્યું હતું. તેથી તેમનું નામ અમરદેશ પડ્યું. તેમનો સંદેશ શું હતો? ધર્મનું પાલન કરો, સત્યમાં સ્થિર રહો અને આત્માની શક્તિમાં વિશ્વાસ રાખો. બોલીએ સદગુરુ અમરદેશ ઋષિ ભગવાન કી જય. સદગુરુ મહર્ષિ વશિષ્ઠ ઋષિ સબ ઋષિમાં એક ઋષિ હતા. તે અયોધ્યાના રાજા દશરથના ગુરુ અને શ્રીરામ ભગવાનના કુલ ગુરુ હતા. તેને જ્ઞાનયોગ અને ધર્મના શિક્ષક માનવામાં આવતા. તેને વિશ્વાચાર્ય તરીકે પણ ઓળખવામાં આવતા. બોલીએ સદગુરુ મહર્ષિ વશિષ્ઠ ઋષિ ભગવાનની જય. ત્રીજા દ્વાપર યુગના સદગુરુ વેદમ વ્યાસજી ભગવાન. મીરા રોબિન ધોળુ. વેદવ્યાસ ઋષિ. વેદવ્યાસજીએ વેદોના 4 ભાગ કર્યા, તેથી તેમનું નામ વેદવ્યાસ પડ્યું. વેદવ્યાસજીએ 18 પુરાણો અને મહાભારત લખ્યા. તેઓ જ્ઞાનના સાગર, ઋષિઓમાં મહાન અને સંતોના ગુરુ અને પ્રાણ છે. બોલીએ વેદવ્યાસજી ભગવાન કી જય. ચોથા કળયુગના સદગુરુ હંસદેવજી મહારાજ પ્રણીત ઋષિ લીંબાણી. જય ગુરુદેવ. સદગુરુ હંસદેવજી ભગવાન. સદગુરુ હંસદેવજી ભગવાન કળિયુગમાં અવતાર ધારણ કરી સહજ અને સરળનો માર્ગ બતાવ્યો. સદગુરુ ભગવાને આપણને બ્રહ્મ અને આત્મા તત્વ જ્ઞાન આપ્યું. સદગુરુ ભગવાન મન ચિંતામણી, શિક્ષાપત્રી, અમૃતવાણી અને યોગવાણી જેવા અનેક ગ્રંથો આત્માની ઉન્નતિ માટે આપણને આપ્યા. સદગુરુ ભગવાન ધ્યાનમાં લીન થઈ ગયા બાદ દિવ્ય જ્યોત સ્વરૂપે આજે પણ અખંડ જ્યોત સ્વરૂપે પ્રજ્વલિત છે અને બધાની મનોકામના પૂર્ણ કરે છે. બોલીએ હંસદેવજી મહારાજ કી જય. ધન્યવાદ બાળકોને. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ અને અધર્મ વધી જાય છે ત્યારે લોકો દુઃખી થઈ જાય છે. આવા સમયે પોતાની દિવ્ય શક્તિથી મનુષ્ય કે અન્ય રૂપમાં ધરતી પર ભગવાન પોતે અવતાર લઈને આવે છે. 9 અવતાર પૂર્ણ થઈ ચૂક્યા છે. હવે ભગવાન 10મો અવતાર શ્રી નિષ્કલંકી નારાયણ રૂપે ધારણ કરશે. ચાલો આપણે સૌ ધ્યાનથી 10 અવતાર વિશે બાળકો સ્પીચ આપશે તે ધ્યાનથી આપણે સાંભળીએ. પહેલો અવતાર મત્સ્ય અવતાર કુશ ચેતન પટેલ. પહેલો
બોલીએ મત્સ્ય ભગવાન કી જય. બીજો કુર્મ અવતાર જયંત મિતેશ પટેલ. કુર્મ અવતાર ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથન કર્યો અને કછવાનો રૂપ ધારણ કર્યો. તેમની પીઠ ઉપર મંદ્રાંચલ પર્વત રાખવામાં આવ્યું હતું. પછી દેવદત્તએ સમુદ્ર મંથન કર્યો અને મંથનથી અમૃતની પ્રાપ્તિ થઈ. આ અવતાર ધૈર્ય અને અમૃત ત્રીજો વરા અવતાર તરંગી સુનિલ પટેલ. શાંતિ રાખીશું, અવાજ નહીં. ત્રીજો અવતાર વરા અવતાર ભગવાન વિષ્ણુ હિરણાક્ષનો વધ કર્યો. જ્યારે હિરણાક્ષ નામના દૈત્યએ પૃથ્વીને પાતાળમાં છુપાવી દીધી ત્યારે ભગવાને સુવર્ણનું રૂપ લઈને પૃથ્વીને દાંત ઉપર ઉઠાવીને જળમાંથી બહાર લાવ્યા. અધર્મનો નાશ કરીને પૃથ્વીને સ્થિર કરી. બોલો વરા ભગવાન કી જય. ચોથો નરસિંહ અવતાર દેવાંશ સૈલેષ પટેલ. નરસિંહ અવતાર હિરણ્યકશ્યપે ભક્ત પ્રહલાદને બહુ હેરાન કર્યા ત્યારે ભગવાને તેનો વધ કર્યો. પ્રહલાદના પિતા કન્યા અનેક અવતાર હતા. તેના દિવસે મરે ના મનુષ્યથી મરે, ના દિવસે મરે ના રાતે મરે, ના અંદર મરે ના બારે મરે, એવા અનેક અવતાર હતા. ત્યારે ભગવાને તુરંત સિંહનું રૂપ લઈને સામનાથી પ્રગટ થયા અને હિરણ્યકશ્યપનો વધ કર્યો. બોલો નરસિંહ ભગવાન કી જય. પાંચમો અવતાર વામન અવતાર નિત્યમ સિદ્ધેન્દ્ર પટેલ. અવાજ નહીં. બોલો સદગુરુ. જ્યારે બલિ રાજાને ત્રણેય લોકના ઉપર અધિકાર જમાઈ લીધો હતો ત્યારે વિષ્ણુ ભગવાનને એમનો પાંચમો અવતાર વામન અવતાર રૂપ ધારણ કર્યો. વામન ભગવાન રાજા બલિ પાસે ગયા અને 3 પગલા જમીન દાનમાં માંગ્યા. રાજા બલિ હસીને સ્વીકાર કર્યો. વામન ભગવાને એમનું વિરાટ રૂપ ધારણ કર્યું. એક પગ આસમાનમાં, બીજો પગ પૃથ્વી ઉપર મૂકી દીધો. બીજા પગ આટલું જગા નહોતી એમને રાજા બલિને એમનું માથું આગળ કર્યું. વામન ભગવાને એના માથા ઉપર એમનું પગ રાખ્યો. બોલીએ વામન ભગવાન કી જય. છઠ્ઠો પરશુરામ અવતાર રંગત સુનિલ પટેલ. વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર પરશુરામ અવતાર. ભગવાન વિષ્ણુજીએ પરશુરામ અવતાર ધારણ કર્યો જ્યારે અન્યાય રાજાનો અત્યાચાર વધી ગયો હતો. ભગવાને બ્રાહ્મણ રૂપ ધર્યો અને પરશુ એટલે કુહાડી ધારણ કરી અન્યાય શસ્ત્રીઓનો નાશ કર્યો. ભગવાન ધર્મ અને ન્યાયની સ્થાપના કરી. બોલીએ પરશુરામ ભગવાન કી જય. સાતમો રામ અવતાર વિશ્વા અંકિત પટેલ. ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર એટલે રામ અવતાર. ભગવાન વિષ્ણુએ અયોધ્યાના રાજા દશરથના ઘરે પુત્ર રૂપે જન્મ લીધો. સીતા માતાનું હરણ કરનાર રાવણનો વધ કર્યો. રામ રાજ્યમાં ધર્મ, ન્યાય અને આદર્શની સ્થાપના કરી. આ અવતાર શ્રેષ્ઠ માનવ અવતાર માનવામાં આવે છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આઠમો અવતાર કૃષ્ણ અવતાર
વીરા સૌરભ પટેલ. આઠમો અવતાર કૃષ્ણ અવતાર. ભગવાન વિષ્ણુજીએ કૃષ્ણ અવતાર ધારણ કરીને કંસનો અંત કર્યો, મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી બન્યા અને ગીતાનો ઉપદેશ આપ્યો. કૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે રાસલીલા અને બાળલીલા કરી અને પ્રેમનો સંદેશો આપ્યો. ભગવાને અધર્મીઓનો નાશ કરીને ધર્મની સ્થાપના કરી. બોલીએ કૃષ્ણ ભગવાન કી જય. નવમો અવતાર બુદ્ધ અવતાર રૂહી રાહુલ પટેલ. બુદ્ધ અવતાર. ભગવાન વિષ્ણુજીએ દિવ્ય અવતાર લઈ અહિંસા અને કરુણાનો ઉપદેશ આપ્યો. પ્રાણી માત્ર ઉપર દયાનો ભાવ જગાડ્યો. લોભ મોહ ક્રોધથી મુક્ત રહેવાની શિક્ષા આપી. શાંતિ અને મધ્યમ માર્ગનો પ્રસાર કર્યો. બોલીએ બુદ્ધ ભગવાનજી કી જય. દસમો કલ્કી અવતાર હિતાર્થી કૃતાર્થ પટેલ. ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કી અવતાર. ભગવાન વિષ્ણુ કલ્કી નારાયણ રૂપે કલિયુગના અંતે પ્રગટ રૂપ ધરશે. ભગવાન સફેદ ઘોડા પર સવાર થઈ હાથમાં તલવાર લઈ અધર્મી અને પાપીઓનો નાશ કરશે. ફરીથી ધર્મની સ્થાપના કરશે. બોલીએ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરથી તાળીથી બજાવશું. નિષ્કલંકી નારાયણ ભગવાન કી પુણ્ય જય. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં 4 યુગ છે. કેટલા યુગ છે? સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને હાલમાં આપણો જે સમયમાં જીવીએ છીએ તે કળિયુગ છે. કલીનો અર્થ છે કલહ, અહંકાર, અવિદ્યા, પાપ, લોભ અને દુરાચાર. ભગવદ્ ગીતામાં અને પુરાણોમાં લખ્યું છે કે કળિયુગમાં માણસમાં ધર્મ, સત્ય, કરુણા ધીમે ધીમે ઘટતા જશે. લોકો વધારે ભૌતિક સુખ માટે દોડ કરશે અને આધ્યાત્મિકતા ભૂલતા જશે. આ કલયુગની ધીમે ધીમે યુવાનો પર સી અસર પડશે. તે માઇમ એક્ટિંગ દ્વારા યુવા બાળકો અભિનય કરશે. નામ પહેલા એમના બોલી રહ્યું છે કે કળિયુગનું પાત્ર કોણ કોણ ભજવે છે. કળિયુગ કશ્યપ પરસોત્તમ ચૌહાણ યુવાનું પાત્ર ભજવશે. કાવ્યા વિપુલ પોકાર મનનું પાત્ર ભજવશે. વૃંદા તપસ્વી દેવાણી બુદ્ધિનું પાત્ર ભજવશે. રુદ્ર અરવિંદ ચોપડા મોબાઈલનું પાત્ર ભજવશે. વિશ્વા રાજેશ ધોળુ મૂવી ફિલ્મનો રોલ કરશે. તનુશ્રી લલિત
અમિતકુમાર ધોળુ. વ્યસન તરીકે આવશે નુપુર દિનેશ ધોળુ. પાર્ટીનો રોલ ભજવશે દ્રષ્ટિ સૌરભ લીંબાણી. રિઝલ્ટ લઈને આવશે તનુશ્રી લલિત ધોળુ. સાધ્વીનો રોલ ભજવશે યાન્સી નવનીત રામજીયાણી. સત્સંગ પૂજા શિબિરનો રોલ ભજવશે વૃંદા તપસ્વી વેલાણી. ચાલો આપણે યુવાનો દ્વારા ભજવાતા માઇમ એક્ટિંગ માણીએ. કલયુગ. કલયુગ એ મનનો યુગ છે. માણસમાં બુદ્ધિ હોવા છતાં મન તેને ખેંચી જાય છે. જો મન આવી ગયું જોડે જોડે પ્રલોભનમાં ફસાઈ જાય છે. તેથી યુવાનનું મન કામમાં, અભ્યાસમાં કે ભજનમાં સ્થિર રહેતું નથી. ક્યારેક યુવાન આત્મહત્યા કરવા પણ તૈયાર થઈ જાય છે. યુવા વર્ગ બુદ્ધિશાળી છે, પરંતુ દરેક વસ્તુ મેળવી લેવાની ઝંખના પણ કરે છે. પૈસા, પદ, પ્રતિષ્ઠાની દોડને કારણે આંતરિક શાંતિ ગુમાવી રહ્યા છે. મન. કલયુગમાં મનુષ્ય પાસે જ્ઞાન છે, બુદ્ધિ છે, સાધનો છે, પરંતુ સંતોષ નથી અને મન પર કાબુ પણ નથી. મન ચંચળ, દોડતું, ફરતું અને વારંવાર વિચાર બદલતું મન છે. બુદ્ધિ. બુદ્ધિ શાંત છે, સમજદાર છે, બીજાનું કલ્યાણ પણ જોવે છે. વિચારપૂર્વક નિર્ણય લેતી બુદ્ધિ મનને સમજાવે છે કે શું સાચું છે અને શું ખોટું છે. મોબાઈલ એક સાધન છે. મોબાઈલ એક સાધન છે, ઉપયોગ માટે સારું છે, પરંતુ આપણે જ્યારે તેના ગુલામ બનીએ છીએ ત્યારે સમય અને જીવન બંને બગાડે છે. પરિણામે અભ્યાસમાં ધ્યાન રહેતું નથી, પરિવારના સભ્યો સાથે વાત કરવાનો પણ સમય રહેતો નથી અને ભક્તિ માટે મન પણ તૈયાર થતું નથી. મનનો પ્રભાવ મન અને બુદ્ધિ બંને પર પડે છે. મૂવી, ફિલ્મો. માણસને પ્રેરણાદાયક ફિલ્મો હિંમત અને ઉત્સાહ આપે છે, જ્યારે નકારાત્મક ફિલ્મો અશ્લીલતા, બદલો, વ્યસન અને હિંસા બતાવે છે અને સમય પણ બગાડે છે. જ્યારે રિયલ લાઈફ આનાથી એકદમ અલગ છે. ફિલ્મોની અસર મન ઉપર પડે છે અને જીવન પર પણ પડે છે. વ્યસન.
આજે સમાજમાં ક્યાંક ક્યાંક તમાકુ, સિગરેટ જેવા વ્યસનો આવવા લાગ્યા છે. યુવાનીમાં સપના પૂરા કરવા માટે સાચી દિશા આપવાનો સમય છે. પરંતુ દુઃખની વાત તો એ છે કે આજે ઘણા બધા યુવાનો નશામાં ફસાઈ જાય છે. નશો એ ધીમું ઝેર છે જે શરીર, મન અને ભવિષ્ય બગાડે છે. પાર્ટી. સાચી પાર્ટી તો એ છે કે મિત્રો, પરિવાર સાથે સારો સમય પસાર કરવો, સંગીત, આનંદ અને એકબીજાને પ્રોત્સાહન આપવું. જ્યારે કળિયુગમાં બાળકો, યુવાનો પાર્ટીમાં જાય છે ત્યારે પાર્ટીમાં સમયનો બગાડ થાય છે, ખોટા પૈસાનો દેખાવ થાય છે, પછી ખાલીપણું અને પસ્તાવો થાય છે, નશીલા પદાર્થો અને ખોટી આદતો પડે છે. આમ યુવાનો નશામાં ફસાતા જાય છે. બહુ મજા કરી લીધી. હવે શું એની અસર થાય છે? અત્યાર સુધી મજા કરી, બહુ જ મજા કરી, સમયનો દુરુપયોગ કર્યો અને ધ્યાન ન આપ્યું, એટલે હવે આવશે રિઝલ્ટ. જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે યુવાનોની સી હાલત થાય છે. સંતનું આગમન એ સૂર્ય સમાન છે. જેમ પ્રકાશ આવે છે અને અંધકાર દૂર થાય છે, સંત આવે છે ત્યાં શાંતિ, ભક્તિ અને સાચી પ્રેરણા જન્મે છે. સંતો સાચી દિશા બતાવે છે, જેથી વ્યસનથી દૂર રહેવાની શક્તિ મળે છે, પ્રેરણા અને આત્મવિશ્વાસ વધે છે. સંત સમજાવે છે કે માણસે બુદ્ધિને આધાર બનાવવો જોઈએ, નહીં કે કલયુગવાળો મનનો લાભ લઈને માણસને ભટકાવી દે છે. સત્સંગ પૂજા શિબિર. સત્સંગ પૂજા શિબિર
શિબિરમાં જવાથી 100 ફાયદો થાય છે. હવે આ કલિયુગમાં બચવું હોય દુઃખોથી તો સત્સંગમાં જવાથી શું ફાયદો થાય છે? સત્સંગમાં જવાથી સંતો અને વક્તાઓથી સકારાત્મકતા આવે છે. સત્પન અને સત્સંગ ખોટી સંગતિ અને નશાથી દૂર રાખે છે. પૂજામાં જવાથી નકારાત્મકતા દૂર થાય છે. મુશ્કેલીમાં હિંમત મળે છે અને મન શાંત થાય છે. શિબિરમાં જવાથી સ્વનો વિકાસ થાય છે. બાળકો ધર્મ સાથે જોડાયેલા રહે છે. સ્ટેજ પાવર આવે છે. ટીમ વર્ક અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. ધન્યવાદ. ધનગનતા છોકરા બધા પુષ્પો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ નમો શ્રી નિષ્કલંકે નારાયણ જનાર્દનાય ભસ્માયુધાય ધીમહિ દિવ્યનેત્રાય ધીમહિ તન્નો ઝરહર પ્રચોદયાત. તન્નો ઝરહર પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો સદગુરુ. જો ગુડ બાળકો કયા કહેવાય? જે શાંતિથી બેસે ને એ ગુડ બાળકો કહેવાય. બાકી કહેવાય કે નથી કહેવાય, સમજી જવાનું. સરસ શાંતિથી બેસવાનું. તો અત્રે આજે અહીં ખારઘર સત્પન સમાજ અને જેને કહેવાય બાલ સાથીઓ બધાએ મળી અને જે આ કાર્યક્રમ બાળકોનો રાખેલ છે એમાં ઉપસ્થિત સર્વે, સમય બહુ નહીં લઉં, બધું નામ નહીં લઉં કેમ કે સમય એમાં હાલ્યો જાય. બધા ટાઈમ થોડું ને કામ ઘણું. તો સર્વે અહીં બિરાજમાન વડીલો, માતાઓ, બહેનો, જુવાનિયાઓ તેમજ બાલ સારથીઓ અને બાલ પુષ્પો એમ સર્વેના હૃદયમાં બિરાજમાન પ્રતિપાળ પંચોતેર પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ. આજનો કાર્યક્રમ જોઈ ખૂબ આનંદ થયો કે જે આ બાલ સારથીઓ વિંજલબેનની એમની ટીમ મળી અને જે આ બાળકોને બધાએ એમના વાલીઓ શીખે બધાએ જે તૈયાર કર્યા 2 દિવસમાં અને સરસ મજાનો જેને કહેવાય 10 અવતારનો કાર્યક્રમ, ઋષિઓનો કાર્યક્રમ તેમજ આજ કળજુગનો જે સમજો કે આપણે હાવભાવ બતાવી અને જે નાટ્ય બનાવી અને જે રજૂ કર્યો એ અત્યારે કળજુગમાં થઈ રહ્યું છે. પણ આ બધાથી આપણા બાળકોને બચાવવા હોય, આ આપણા બાળકોને આ કળજુગના વાતાવરણમાં પણ સતયુગના જો કે જીવન જીવડાવવું હોય તો જેમ પેલા સાધ્વી બનાવી દીકરી એ આવીને જેમ જ્ઞાન આપ્યું અને તો એવી રીતે આપણા બાળકોને નાનપણથી જ્ઞાન મળવું. જેવી રીતે છોડ વાવીએ અને છોડને આપણે કાળજી રાખવી પડે ને મોટો કરવો હોય તો છોડને આપણે વાવ્યા પછી ને ખાતર પાણી બધું આપવું પડે ત્યારે એ મોટો થાય. હવે છોડ મોટો તો થાય પણ ખાતર પાણી સિવાય કઈ જરૂર પડે ખરી? કઈ જોઈએ ખરું ખાતર પાણી સિવાય?
શું જોઈએ? હા, એ તો વાળ તો એમ તો આપણે વાળ તો કરી, એના સિવાય કાંઈ જોઈએ? પાણી બધું સમજો છે, પાણી તો ખાતર પાણી તો કીધું મેં, પણ એને ટેકો જોઈએ. શું જોઈએ? ટેકો. ટેકો જો ન હોય ને તો નાનો છોડવો છે ને પવન લાગવાથી પડી જાય, પછી એને ખાતર પાણી દો તો મોટો તો થાય. થાય કે ન થાય? આ મોટાનું ભેગું હો, મોટાને પણ ધ્યાન દેવાનું એના વાલીઓને. તો મોટો તો થાય, પણ કેવો થાય? વાંકો થાય. કેવો? વાંકો થાય. અને મોટો છોડવો થઈ જાય ને પછી વાંકો થાય, પછી દિવસ જતા મારા જેવો જાડો થઈ જાય, બરાબર મજબૂત, બરાબર. પછી એટલો એવડો મજબૂત થઈ જાય ને એને સીધો કરવો હોય તો થાય ખરો? અને જબરજસ્તી જો જેક લગાડીને સીધો કરવામાં આવે તો શું થાય? બટકી પડે. શું થાય? તો આ નાના છોડવા જે આપણા કુમળા છોડવા એટલે ખાતર પાણી એટલે કે લાડ કોડને એમ તો કે જે એની ઈચ્છા એ બધી પૂરી કરીને મોટા તો કરી રહ્યા. સાથે સાથે એને જ્ઞાન રૂપી જો ટેકો નહીં મળે, સંસ્કાર રૂપી જો ટેકો નહીં મળે, તો જ્યારે મોટા થશે ને ત્યારે પછી આપણે એમ થાય કે જ્ઞાન નાનામાં નહીં હોય અને ત્યારે એનું વર્તન જેમ આપણે નાટકમાં જોયું ને એવું વર્તન બગડશે ને ત્યારે આપણે એને ધાક ધમકીથી સમજાવવા જશું. તમારા માટે એટલી અમે મહેનત કરી, તમારા માટે અમે આ ઉજાગરા બેઠ્યા, તમારા માટે આ કર્યું, બહુ જબરજસ્તી એને જો કહેવા જશો ને ત્યારે એ પણ ભટકી પડશે. અત્યારે થતું હશે, ક્યાંક ક્યાંક જોયું હશે, આપણે મોટા મારા જેવા દીકરા હોય ને એને માવતર સમજાવવા જાય ને તો ભટકી પડે, તેની મેળ ખાય નહીં. તો એમ મોટા થઈ જાય તો હમણાં કુમળા છોડવાય, જો એને ટેકો મળે તો એ ટેકો મળે તો જ્ઞાનનો તો સીધા મોટા થતા જાય. જેમ છોડને ટેકો મળે મોટો થઈ જાય, અને જેમ જાડો થઈ જાય, મજબૂત થઈ જાય. છોકરાઓ પ્લીઝ, નહીતર પનિશમેન્ટ આવશે. હું મીઠો એટલો ખારો હો, પછી બધા વચ્ચે અંગૂઠા પકડાવીશ. શાંતિ જાળવજો. હું તો ડાયા તમે કહેતા નથી એટલે બધું સમજી જાય. ડાયો ને તો કે હા અમે ડાયા નહીં. તો જો ટેકાની વાત, તો એને ટેકો આપીએ તો એ મોટા થતા જાય. જો ટેકો મળે પછી મજબૂત થઈ જાય, સીધા એકદમ બરાબર થઈ જાય, એટલે સંસ્કાર આપવા, ટેકો આપવો. એટલે નાનપણથી જો એને સંસ્કાર મળે અને એના લોહીમાં જો સંસ્કાર ઉતરી ગયા હોય ને તો જગતની અંદર ગમે ત્યાંનું આવવા જવાનું થાય, ભણવા જાય, ફ્રેન્ડ સર્કલમાં જાય, પણ એવા સંસ્કાર આપવા જોઈએ કે એનામાં જરા પણ ખાલી જગ્યા ન રહે, પૂરેપૂરું અંદર શું કેમ મનની અંદર સંસ્કાર જ ભરી દો. તો પછી તમે જાઓ ને, એમ તો કીધું ને આપણે સવારના આગલા સત્રમાં વાત થઈ, સંગ તેવો રંગ. આપણા બાળકનો રંગ બીજાને લાગવો જોઈએ, પણ બીજાના બાળકોનો રંગ આપણા બાળકો લઈ આવવા ન જોઈએ. આવા સંસ્કારી બાળકો બનાવવાના, અને ઈ બનાવવા હોય તો નાનપણથી જ્ઞાન સ્ટેપ બાય સ્ટેપ મળવું જોઈએ. ત્યારે એમ જો ત્યાં સુધી પહોંચે ને આ બાળકો સરસ સમજો કે એમની પ્રતિભા બતાવી અને સરસ સમજો કાર્યક્રમ બતાવ્યો, પણ એ ખરેખર સાર્થક કરવો હોય તો આ બધા જ બાળકોને શિબિરમાં રેગ્યુલર જવું જોઈએ. અને એમાં નાના બાળકો જ દેખાતા હતા, બહુ મોટા તો દેખાતા નતા. એ ખબર નહીં કેમ અહીંયા મૂકતા નથી કે શું. વાંકા થઈ ગયા, તો વાંકા થઈ ગયા એમાં વાંક નથી. ટેકા વાંકા હોય તો બાળકો વાંકા જ થાય. પેલા ટેકા સીધા જોઈએ ને, સમજી જાવ ને મારી ભાષા, સમજો તો બહુ હોતું. તો ટેકા સીધા એટલે કે પેલા માવતરને સમજો કમ્પ્લીટ થવું પડશે. જ્યાં સુધી પેરેન્ટ્સ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી બાળકો પરની આશા રાખવી ખોટી. તો પેલું આપણે અને અમે ગમે ત્યાં જઈને આમાં મોબાઈલ, ટીવી, મૂવી બધું આવ્યું, તો ત્યાંથી પછી વ્યસન તો પછી આવે. પેલો મોબાઈલથી શરૂઆત, મોબાઈલ તો હવે તો જન્મથી શરૂઆત. પેલો જન્મે જ સીધો મોબાઈલ બતાવી દે. અત્યારે સીધું ફોટો પાડે પેલો મોબાઈલ. જન્મેથી તો ફોટો બધા પણ એની મમ્મી છે ને જ્યારે તો પેટમાં હોય ને ત્યારે પણ અમને એની મમ્મી મોબાઈલ લઈને બેઠી હોય તો હારા અભિમન્યુ બોલે મોબાઈલ શીખીને આવે. આ હકીકતની વાત. અમારે એવા 2-3 બાપાઓ મળેલા વડીલો કે મહારાજ અમારો પોતરો
કે હજી એબીસી નો એ નથી આવડતો અને મને કે દાદા મોબાઈલ શીખવાનો. આ ક્યાંથી આવ્યું? આપણા કનેથી સંસ્કાર મળ્યા. કેમ કે બાળક ક્યાંથી શીખશે? આપણે ગમે એટલું સમજાવશું ને, ગમે એટલું મૌખિક સમજાવવામાં આવશે ને 20% જ અસર કરશે. બાકી 80% તો આપણા આચરણમાંથી, આપણા વ્યવહારમાંથી જોઈને શીખશે. કેમ કે બાળકની છે ને નકલ કરવાની આદત હોય. તો આપણે સમજી લો કે મોબાઈલમાં લાગ્યા પડ્યા હઈ તો બાળકોને કેમ કહી શકીએ? મારે એક વખત એવું થયું, દાદા મને કે મહારાજ હવે દાદા એક અને 2-3 દીકરા તો સમજો 6-7 પોતરા. હવે 6-7 પોતરા એટલે દાદા આવે તો મોબાઈલમાં હાથ નાખે, જે બળું હોય લઈ જાય મોબાઈલ. પછી મોબાઈલ આનું કજિયા થાય. હવે મોબાઈલ આનું કજિયા થાય એટલે દાદા કે આને સમજાવવાનું, છોરા સુગત મોબાઈલ આનું કજિયા કરે. મેં કીધું પેલું એને સમજાવું કે તમને સમજાવું? દાદા તમે મોબાઈલ જુઓ ખરા કે? હા જોઉં ને. કે ખાલી સમાચાર જોઉં, બીજું કઈ જોતો નથી. બહુ સારું. હું સમાચાર તો જુઓ ત્યારે પોતરા હાજર હોય કે ના હોય, કે પોતરા ક્યાં જાય? તો હાજર જ હોય ને. તો દાદા જુએ માટે જુવાય. દાદા શું જોયેલા એ જોતા નથી, પણ દાદા જોયેલા ઈ જોયેલા. તો દાદાને એટલું જ કીધું કે તમારે ઘરે ઓફિસમાં જોઈને જોવો તો સમાચાર જોઈ આવવાના. ઘરે આયા પછી મોબાઈલને સાઈડમાં કે ઉપર મૂકી દેવાનો અને બાળકો માટે સમય કાઢવાનો. આ બાળકો મોબાઈલ એક અત્યારે ટાઈમ પાસનું મતલબ કે સાધન થઈ ગયું. કોઈ બી માણસ ફ્રી થાય એટલે ટાઈમ પાસ કરે. તો બાળકો પહેલા તો બારે રમવા જતા, એ સિટીમાં રમવા જવાનું બારે બહુ હોય નહીં. અને અંદર ઘરમાં તો વડીલો હોય કે ગમે એના માટે સમય કાઢે. અને કોઈ અંદર ધ્રુવ પ્રહલાદ કે કોઈ બી આપણા મહાપુરુષના ચરિત્રો કે આપણા શાસ્ત્રની કઈ વાતો કરે મીઠી. અને તોય બાળકો બેસી જાય કે ન બેસી જાય? હે વડીલો બેસે કે ન બેસે તમારા ઘરે? તો એના માટે આપણે સમય કાઢવો પડે. પણ અત્યારે એવો સમય છે કે આપણને પણ આઝાદ રહેવું હોય એટલે મોબાઈલ લઈ જવો એટલે આપણે આઝાદ, છોરાની મેળે ને આપણે આપણી મેળે. અત્યારે આ પોઝિશન છે કે નથી? તો પછી ક્યાંથી સંસ્કાર આવે? અને એ આપણા એમ તો કે જરાક, અને એમાં એક દોડ ચાલેલી કે ભણાવીને હોશિયાર કરવાને, બિઝનેસમેન કરવાને, ઓલ્યા પર આમ ડિગ્રીઓ અપાવી દેવી ને કાંઈક એમ રૂપિયા કમાતા શીખાડી દેવા. એટલું આમાં દોડ બહુ. પણ રૂપિયા ગમે એટલા હોય પણ સંસ્કાર ન હોય તો અત્યારે નાટકમાં બતાવ્યું હતું ને, પછી વ્યસન ને બાટલીઓ બધું આવી જાય તો એ રૂપિયા શું કામના? કાંઈ કામના ખરા? માટે સંસ્કાર જરૂરી છે. એટલે નાનપણથી આ બાળકોને સંસ્કાર શિબિરમાં મૂકશો. અને આ મોટા બાળકો હોય ને એને પણ મૂકવા જોઈએ. પણ એમાં આપણે માવતર, હમણાં વિંજલબેને વાત કરી કે પરીક્ષાનું બહુ ટેન્શનની વાત આવી. ખરેખર આપણે બહુ જ પ્રેશર મૂકી દઈએ બાળકો ઉપર, ઓવર. એ જેટલું ટેન્શન હોય ને, ગમે એટલું આખું વર્ષમાં ભણ્યું હોય, શીખ્યું હોય કોઈ બી માણસ, બરાબર, કે સમજો કે આ માઇક પકડવાનો વારો આવે ને તો ટેન્શન હોય તો માથું કામ કરે નહીં, ભૂલાઈ જાય, ફેફા થઈ જાય કે ન થઈ જાય. પણ ટેન્શન હોય તો આપણે આ ટેન્શન પરીક્ષામાં મૂકી દો. એટલે ટેન્શન જો એના ઉપર હોય ને, લોડ હોય તો એને ગમે એટલું આવડતું હોય પરીક્ષામાં કમ્પ્લીટ પેપર લખી શકે નહીં. જ્યારે પરીક્ષામાં જાય તેનું માઇન્ડ ફ્રી હોવું જોઈએ, નો ટેન્શન હોવું જોઈએ. તો જ એને એમ કે પૂરેપૂરું આવડતું હોય ને, એ પૂરેપૂરું રિઝલ્ટ તો લઈ શકે, નકો લઈ ન શકે. ઘણા એવા હોય હવે માઇક ના હોય અને આમ બેવાનું તો વારો ન દે બોલવાનો. માઇક ના હોય તો બોલવાનો વારો ન દે. માઇક પકડાવો તો બધું બંધ થઈ જાય, લોક. તો કારણ કે જેને કહેવાય ટેન્શન, કે આવડા બધા વચ્ચે કેમ થશે. અને આજે હમણાં અત્યારે પ્રતિભાવ જે રજૂ કર્યો એ સરસ છે કે એના ભવિષ્ય માટે સ્ટેજ પીચ શીખવાનો અત્યારે એને ચાન્સ મળી રહ્યો. ગમે એટલું બોલતા હોય પણ સ્ટેજમાંથી આવીને બંધ થઈ જાય. એનું કારણ ટેન્શન. ટેન્શન આવી જશે માઇન્ડ ઉપર. ટેન્શન આવી જાય એટલે લોક થઈ જાય. એમ ભણવા કરતા બાળકોને જો વેકેશનમાં ટેન્શન આવી જાય તો એનું માઇન્ડ બ્લોક થઈ જાય, એટલે ખપે એવું લખી શકે નહીં. એટલે ટેન્શનને ફ્રી રાખવાના. હા, આખું વર્ષ એને એમ તો રિવિઝન કરાવો, ડેલી રિવિઝન કરાયા રાખો તો એને એમ તો પછી પરીક્ષા ઉપર ટેન્શન નહીં આવે. પછી પરીક્ષા ઉપર ટેન્શન દો અને પછી બાળકોને શિબિરમાં ન મૂકો. આપણી સમાજમાં ઘણી વખત અહીંયા નહીં બીજે પણ બાળકોને શિબિરમાં મૂકવાના આમ તેમ. એ કે મહારાજનું હવે તો લેસન એટલા વધી ગયા ને કે હવે લેસનમાં જ પરવારતા નથી. ખરેખર લેસન લખવું પડે ને, હોમવર્ક.
પણ એ વસ્તુ એ દુનિયામાં તો જુઓ કે શું આપણા જ બાળકો છે. અત્યારે જોઈએ તો જૈન સમાજની અંદર એ લોકોના બાળકો હોય પણ એ લોકો એના બાળકો માટે સંસ્કાર માટે ડેલી ક્લાસ ચલાવે, એની પાઠશાળા કે એના બાળકો ડેલી જાય. અને આપણે અઠવાડિયામાં એકવાર જવામાં સમજી લો કે તકલીફ થાય, એમાં ગાપચી મારીએ તો આપણે સમજી લો કે ક્યાં એ સિદ્ધ થશે ખરી આપણી શિબિર. અને શિબિર સિદ્ધ થઈ ક્યારે કહેવાય કે જ્યારે એ બાળકોમાંથી કોઈક બાળકો એવા પાકે કે જે સમજી લો કે ધર્મને માટે સમર્પિત થઈ જાય. આ જૈન સમાજમાં સાધુઓ કેટલા છે કે નથી છે? એ ક્યાંથી થયું? એ લોકોના બાળકોની શિબિરમાંથી. એ બાળકોની શિબિરમાં એને A to Z એના ધર્મનું જ્ઞાન સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવે. હવે આપણે કેટલે સુધી આપીએ? કદાચ આપીએ તો મંત્ર આપીએ, પછી એમ લો કે રમવાનું, પછી સ્ટોરી ઉતે તોય સારું છે કે અહીંયાની બહેનો બહુ મહેનત કરેલી. પણ જનરલી અહીંયાની બધી બહેનો ભણે ઘણી હોશિયાર, પણ ગામડામાં તો બિચારે કેટલું આપી શકે? જે અમે ચોપડીમાં હોય તો ભણાવી દે, શીખવાડી દે, તો એનાથી કઈ રિઝલ્ટ આવે નહીં. પણ જે બીજું પણ જ્ઞાન એને સ્ટેપ બાય સ્ટેપ મળે, એને ધર્મના સંસ્કાર સ્ટેપ બાય સ્ટેપ મળે, આ મનુષ્ય જન્મ શા માટે મળ્યો હોય એનું જ્ઞાન એને સ્ટેપ બાય સ્ટેપ મળે. આ બધા જ જ્ઞાન મળતે 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 એનું હૃદય છે ને ધર્મને માટે સમર્પિત થતું જાય. અને જે ધર્મની અંદર જે સમર્પિત થઈ જાય એનામાં ક્યારે આ વ્યસન ને કુલક્ષણ આવે નહીં. સાધુ થાય કે ન થાય પણ વ્યસન ને કુલક્ષણ ના આવે. પણ મૂકવા તો જોઈએ. હવે આ બાળકો સરસ, આ બાળકો મંત્ર શીખી ગયા, બોલતા તો સરસ બોલતા હતા, પણ આ બાળકો કેટલા દિવસ સુધી આ ચલાવશે? આ બાળકો આ કેટલા દિવસ સુધી ચલાવશે? અત્યારે એવું પોઝિશન છે કે 25 થી 30 વર્ષના બાળકો જે એમ લો કે જુવાન આવતા હોય એને પૂછું, બેટા કે દીકરી, આપણે નિત્ય આપણે સત્પંથમાં જે આપણે એમ લો કે નિત્યનું જે રોજીનું કર્મકાંડ છે કે રોજીનું જીવન છે એ જીવનમાં જેટલું મંત્ર કે આવડે એટલા આવડે છે, તો એમાં લગભગ 20% જ બાળકોને આવડે. એમાં અમુક બાળકો એવા હોશિયાર હોય પાછા, તમે બધા હોશિયાર છો કે મહારાજ પહેલા મને આવડતા હતા. ક્યારે? કે હું શિબિરમાં ગયો હતો ને ત્યારે. પછી એમાં પાછા વળી લોકો એવા હોશિયાર હોય કે હું તો વિશિષ્ટ થયો હતો ને પરમ વિશિષ્ટ થયો હતો ને. હા તો પછી આખી ચોપડી એને મોઢે કરવી પડે ને, બધું જ આવડે, કમ્પ્લીટ ઓકે. એ બધું આવડતું તો ગયો ક્યાં? કેમ કે ખાલી શું પ્રમાણપત્ર લેવા માટે શીખ્યા હતા? પણ જે બી તમે શીખો એનું જીવનમાં આચરણ કરવામાં આવે અને તેનો ઉપયોગ કરવામાં આવે તો એનો લાભ મળે. શબ્દ છે બ્રહ્મ, શબ્દ જેવો ઉપયોગ કરો એવું તમને રિઝલ્ટ મળે. જેવા શબ્દ હોય એ પ્રમાણે રિઝલ્ટ આવે. શબ્દ બ્રહ્મ. તો દાખલા તરીકે હવે બાળકો શું કામ ના આવડ્યું એને ભૂલાઈ ગયું? એનો વાંક બાળકોનો નથી, એ પેરેન્ટ્સની જવાબદારી છે, માતા પિતાની. કે બાળકો જ્યારે તો કે ડેલી એમને યાદ કરાવી દેવું, ચલો બેટા સવારના ઉઠ્યા તો સૂર્યને નમસ્કાર કરી લો, ચલો બેટા જમવું હોય તો હાલો જમવાનો મંત્ર કરો પછી જમાય. એવું આપણે કરી રહ્યા, માતા પિતા બાળકો ઉપર કરી રહ્યા એવું ધ્યાન નથી દેતા. પરીક્ષાનું દબાણ, એક જ વાત, ભણવા ઉપર પૂરેપૂરો લોડ, પૂરેપૂરો ફોકસ દઈ રહ્યા, પણ સંસ્કાર ઉપર ફોકસ ક્યાં? અહીંયા જ્ઞાન એમાં શિબિરમાં જે શીખ્યા એ પછી ઘરે આવીને શું? ઘરે આવીને એનું પણ રિવિઝન થવું છે. એને તો નિત્ય જીવનમાં વણી દેવાની જરૂર છે. જો તમે એને નિત્ય જીવનમાં વણાવી દો, જમવા ટાણે મંત્ર કરાવો, જમ્યા પછીનો કરાવો, સાંજ સવાર સાંજ ચલો જાઓ નાહી ધોઈને દર્શન કરો, મંત્ર કરી આવો, પ્રણામ કરી આવો, ચરણામત પી આવો, અને પછી ચંદન તિલક કરીને પછી જ નાસ્તો મળશે. આવી બધી એમ તો જીવનમાં એ શીખવાડવું પડે, માતા પિતાને કરવું પડે ને. કે ડેલી જો માતા પિતા બાળકો કરીને કરાવે તો ઉંમર જતાં વારે વારે જે કરવામાં આવે ને એની ટેવ પડી જાય. આ મોબાઈલની ટેવ બાળકોને ક્યાંથી પડી? એનો કઈ વાંક નથી. આપણે કામ હોય અને ડિસ્ટર્બ કરે મોબાઈલ આપી દો એટલે આપણે એકવાર શાંતિ થઈ જાય. થઈ જાય કે થઈ જાય? શાંતિથી આપણું કામ થાય, એના મેળે રમે. એકવાર બે વાર વારે વારે આપને મજા આવે, આપણે માતા પિતાને મજા આવે કે આ બાળક ભોગતું નથી કે ડિસ્ટર્બ કરતું નથી, પરબારું રમેલું ને, અને વારે વારે કરતા 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 એની ટેવ પડી જાય.
જે વારે વારે કરવામાં આવે એની ટેવ પડતી આવે. તો જેવી રીતે આ ધર્મના સંસ્કારો જે છે એને પણ વારે વારે કરાવો તો એની ટેવ પડતી આવે. પણ આપણે વારે વારે કરાવીએ ના તો નથી કરાવતા તો પછી એ તો ક્યાં સુધી, જ્યાં સુધી એમ લો કે આપણે પરાધીન છે ને ત્યાં સુધી બરાબર હાલશે. મારા ઘરે સ્વતંત્ર થશે ને તો એ પછી એમ લો કે ભૂલાઈ જશે બધું, ત્યારે સંસ્કાર ટકશે નહીં. તો એનું પણ રિવિઝન ડેલી હોવું જોઈએ. હવે આ મોટા બાળકોને ઘણી વખત એવું થતું હોય, આ નાના બાળકો ભેગા અમે જઈએ તો ના આવડે તો શરમ આવે. એવું ને ભાઈઓ, ના આવડે તો શરમ આવે. પણ આપણે શરમ રાખવાની ન હોય. આપણે શીખવું ને નાનાને શીખવાનું, મોટાને શીખવાનું. જિંદગી આખી એને શીખવાની જ છે. દરેક માણસને જીવનમાં આમ લો કે પૂર્ણતા પ્રાપ્ત એમને થતી નથી. જીવનમાં શીખતું જ રહેવાનું, શીખતું જ રહેવાનું હોય. તો આપણે એમ લોકો ધ્યાન દઈને શીખો તો આવડી જાય ના. તમે તો હવે મોટા છોકરાઓ જો જાઓ ને તો એમાં કંઈક ને કંઈક શીખવા મળે, જાણવા મળે. અને ઘરે બેઠા હો તો તમે શું કરો? ઈમાનદારીથી મોબાઈલ મંત્રો. સાચી વાત ને ભાઈઓ? અને મોબાઈલ મંત્રો એટલે ધીરે ધીરે તમારું મન નાટક કરાવે. બુદ્ધિ ના કે પણ મન છે ને જોર કરી જાય, બળું હે મન. હારું મન છે ને અહીંયા બેઠું ને ક્યાં ને ક્યાં આખું ફરાવી આવે. માટે એ મન ઉપર કંટ્રોલ લેવા માટે સત્સંગ અને જ્ઞાન હશે અને સમજણ હશે ને શિબિરમાંથી મળશે તો આપણું મન ઉપર આપણું કંટ્રોલ રહેશે. ને તો મન ઉપર આપણે કંટ્રોલ ગુમાવી દેશું તો ધીરે ધીરે આપણું જીવન સંસ્કાર રહિત થતા થતા એક દિવસ પતન તરફ હાલી જશે, ખબર જ નહીં પડે. અને દિવસો કળજુગનો પ્રભાવ વધતો જાય. તો હવે પેલું તો મોબાઈલ ન જોવો તો એટલે બાળકોને પેલું માવતરને મોબાઈલ ઘરે બંધ કરી દેવાના, છોકરાની સામે જોવાના. છોરાને ખબર ન પડી કે માવતર અમારો મોબાઈલ જોઈ રહ્યો. હકીકતની વાત છે, કેમ કે તમારામાંથી જ જોઈને શીખશે. તમારું મન ભલે ન માનતું હોય તો એની ગેરહાજરીમાં જે ઊંધું કરવું કરજો, પણ એની હાજરીમાં કાંઈ નહીં કરવાનું. ને આપણે એમ લો કે એક દાખલો દઈ દો. સંસ્કાર આપણામાં જોઈને શીખે. તો બે માણસ હતા પણ શું બેનું બોલવાનું બહુ થાય, હાલતે ચાલતે બોલવાનું. અને બોલવામાં પછી મર્યાદા ન રહે. હવે નાના નાના બાળકો કુમળા ફૂલ જેવા. હવે એ બે આપણે મેન ગેટ કરીને દરવાજા ઉપર બેઠા હતા. પેલા ભાઈ ગામમાં જતા હતા એટલે ભાઈને કામ બતાવ્યું, આટલું કામ કરી નાખજો, હમણાં જાઉં જરા કામ પતાવી. ભાઈ કામ પતાવ્યું, ભાઈએ કામ કર્યું નથી. ભાઈએ કામ નતું કર્યું એટલે ભાઈ આવી ગુસ્સો, આ તારો કાર્ય કેદી નાખ્યો, કેદી ટાણામાંથી કામ થાય જ નહીં, હું બજારમાં જઈ આવ્યો એટલે કામ ના થયું. તો ભાઈએ કીધું તમારો પુત્રને કોઈ ભવ કરવાની ટેવ ગઈ જ નહીં કે, તો તું અહીં ક્યાં આખર હોય, પુત્રી જેવી જ તારી ભવ ચાલુ જો કે. તો બારે બાળકો બેટા શું કે ખબર હે, એ કે તો આપણે તો ગલુડિયા જ થયા ને. હા, એટલે તમે જે કરશો એમાંથી શીખશે. એટલે પેલું એટલે મેં કીધું ટેકા બરાબર ખપશે. જો ટેકા ટેડા હશે તો પછી છોડવા સીધા થનારા નથી. તો પેલું આપણે મંત્ર મોટાને ના આવડતા, મોટાને પૂછાય પણ નહીં. અહીંયા બધા વચ્ચે આબરૂ કરી લેવાય નહીં. મોટાને ના આવડતા હોય તો કઈ વાંધો નહીં, પણ હવે બાળકો શીખેલા હાથે એને બોલાવો, આપણે બોલવાનું. અને કઈ ના આવડે તો દરેક નાના મોટા બધાને, મોટા છોકરાઓ મંત્રો ડેલી ચોપડી હોય કે ના ઘરે, ચોપડીમાંથી જોઈને મંત્ર કરવાના. દર્શન કરતી વખતે તો દિવાજોતનો, ધૂપનો, નમસ્કારનો, સમાગમ જે મંત્ર જોઈએ બધા ચોપડીમાં જોઈને કરવાના. જમવાનો, જમ્યા પછી સૂર્ય નમસ્કાર બધા જોઈને કરવાનો, બરાબર. અને બહુ મોટા જે મોબાઈલ વાળા હોય એને ના આવડે, મોબાઈલ રાખતા ના આવડે, એને આનામાં એની પીડીએફ કે આલ્બમ બનાવી લેવાનો. એને પાછી શરમ આવે, એવડા મોટા થઈ ગયા ને એને શરમ આવે ચોપડી લેવાની. તો એને એમ તો મોબાઈલ લઈને સૂર્ય નમસ્કાર વગર અને તમે મહિનો, 2 મહિના, 3 મહિના કરો તો પોતે મોઢે થઈ જાય કે ન થઈ જાય? પણ કરો જ નહીં તો કેમ થાય?
તો આવી રીતે જુગતીથી જીવનમાં ટેવ પાડો. વારે વારે કરશો એની ટેવ પડતી જશે. માટે એવી ટેવ પાડી દે આપણા બાળકોને. અને તમે આજે ટેન્શન દોરા ને કે પરીક્ષાનું તો જૈન લોકોના બાળકોને પરીક્ષા નહીં આવતી હોય, પણ એ લોકોના રોજ ક્લાસ હોય. ઘણા ટાઈમ કે આ લેસન એટલા બધા આવેલા, તો શું એ લોકોને લેસન નહીં આવતા હોય, હોમવર્ક નહીં આવતા હોય? માતાજી આવે કે ના આવે? આપણે એમ થયું આપણા છોકરા હોમવર્ક કરીને તૂટી પડ્યા. સાચી વાત, હકીકત છે. તમારા અહીંયાની બીજે પણ મને આ રિઝલ્ટ મળ્યા કે હું ક્યારે કીધું હોય ને તો એમ કે મારા લેસન જ એટલા આવેલા કે છોકરા થાકી પડે. તો એ લોકોના લેસન શું અલગ હશે, એના ભણવાનું શું સ્કૂલ અલગ હશે? એની આવી જશે ને બધી સ્કૂલ આ જ જ્ઞાન હશે ને, તો એ લોકોને કેમ સમય મળેલો? કેમ કે આપણે એમ જો કે માનસિકતા નબળી બનાવી દીધી અને લાડકોટ વધી ગયા. એ લોકોમાં જ્યારે બાળકો ક્લાસમાં જાય, એટલે કે જે ધર્મના ક્લાસમાં, ત્યારે એનો નિયમ ખુલ્લે પગે જવાનો, ચપ્પલ પહેરવી નહીં. એટલે એના બાળકો આટલા નાના જાય ને તો ચપ્પલ પહેર્યા વગર જ જાય. નિયમ. આપણા બાળકો મોટા થાય તો ટોપી ન પહેરે. સાચી વાત. ખુલ્લે પગે નાના બાળકો રિયલમાં તમારે જોવું હોય તો જૈન સમાજના જે બાળકોના ક્લાસ ચાલતા હોય તો તપાસ કરી આવજો. નિયમમાં જો રહેશો તો મન સંયમમાં રહેશે. નિયમ તૂટશે તો મન સંયમમાં નહીં રહે અને મન ધીરે ધીરે સ્વતંત્ર થશે. સ્વતંત્ર થશે તો પ્રપંચમાં ફસાશે. માટે મનને નિયમમાં રાખો. આ તો એક એક્ઝામ્પલ છે, બાકી ઘણા બધા ધર્મના નિયમો હોય. તો આ બાળકોને ટેન્શન આપ્યા વગર રોજનું શીખવાડવાનું, રોજનું રિવિઝન કરવાનું અને ખુલ્લે માઇન્ડે પરીક્ષા દેવા જવા દેવી, સ્વતંત્ર માઇન્ડે, તો એના રિઝલ્ટ પણ સારા આવશે. અને તમે આ મોટા બાળકો તમે પણ આવો શિબિરમાં, અને શિબિરમાં આવશો ને તો કંઈક ને કંઈક જાણવા મળશે અને જીવનમાં ક્યાંક કામ આવશે. અને આપણી સ્કૂલો જે હોય ગુરુકુળમાં ગમે ત્યાં આ સ્વામિનારાયણ લોકો શું કરે ખબર? એ લોકોને સ્કૂલમાં જ એ લોકોના ગુરુકુળ ઘણા, તો એ લોકો ગુરુકુળની અંદર ધર્મનું ભણાવે. હપ્તામાં એક વખત ધર્મનો લે વિષય. તો આપણે પણ ધર્મનો વિષય લઈ અને આ બાળકોને નિયમ તો હપ્તામાં એક વખત નહીં પણ તમે નિયમ ડેલી કરવું જોઈએ. તો બહેનો તો ફ્રી જો સાઈડે તો જતી નહીં, બહેનો સાઈડે જ આવડ્યું તો આયોજન કરીએ કે ના કરીએ? તો એવું આયોજન કરો કે આ બેન બાળકોને કેમ વધારે ભેગા થાય અને વધારે કેમ જ્ઞાન મળે. નહીતર અઠવાડિયામાં એકવાર હોય એમાંય પાછી ગાપચી મારી દે તો આપણે ક્યાં મેળ ખાય? કેદી સમજો કે એની પરિપક્વતા આવે, એમ કરતા કરતા ઉંમર મોટી થાય, પછી મોટા થાય, પછી શરમ આવે એટલે આવે નહીં. અને ભાઈઓ, શરમ રાખવાની. આપણે મોટા થઈ ગયા તો આવવાનું અને શીખીને આવવાનું. આવડી જાય કે ના આવડી જાય? હવે કેટલા નિયમિત બાળકો શિબિરમાં આવશો? હાથ ઊંચો કરો જોમ પ્રેમથી. બોલો સદગુરુ. ચલો, આ હમણાં મોબાઈલ રેકોર્ડિંગમાં બધાના ફોટા પડાઈ ગયા છે. હવે પાછળ આ વિંજલબેનની ટીમ તમારું પૂછાણું લેશે. તો જુઓ, આ કઈ હાથ ઊંચો કરવાનો એટલે કે મહારાજને રાજી કરવા માટે નથી કરવાનું. એ વચન નિભાવવા માટે. અને બોલે પાડે એ સત્પંથી કહેવાય. બોલ્યા પછી ફરી જાય સત્પંથી કહેવાય. મોટું હોય કે નાનું હોય. તો ભાઈઓ, પાડશો મોટા? તો આપણા જીવનની અંદર રોજ નિત્ય જે કંઈ આપણે નાના બાળકો તમે કેટલા ડાયા હો બધાને ખબર પડી જશે. સાયલેન્ટ હો, સરસ. ને કહો
મારા હું જોવાનું ભાઈ. તો જો આ મોટાની વાત એ નાના તો શીખેરા અને મૂકજો, અને મોટા જે શીખે પછી એનો નિત્ય એનો ઉપયોગ કરવો. પછી આપણે ચરણામત પીવો તો શું પ્રાર્થના કરો છોકરાઓ? માતાજી ચરણામત પીવો તો શેની પ્રાર્થના કરે? કયો મંત્ર બોલો ભાઈઓ? ચરણામત વખતે કયો મંત્ર બોલો? બરાબર તઈ પણ આનો મતલબ એટલો જ થાય. ઓમ એટલે પરમાત્મા, બરાબર ને? ઓમ શબ્દ એટલે પરમાત્મા, અને પરમાત્મા અને ઓમ નમો એટલે પરમાત્માને નમસ્કાર. પછી આવે શ્રી, જેના પાછળ બહુ દોર કાઢો ઈ, કઈ લક્ષ્મી. તો ઓમ નમો એટલે પરમાત્મા નમસ્કાર, શ્રી એટલે લક્ષ્મી, પછી નિષ્કલંકી નારાયણ એટલે વિષ્ણુ, જનાર્દનાય એટલે સર્વ જન્મમાં વસનાર, બધાની અંદર વસનાર. જનાર્દન એટલે સર્વ જનની અંદર વસનાર. જનાર્દનાય ભસ્માયુધાય વિદ્મહી એટલે ભસ્મ કરનાર. શું ભસ્મ કરવાનું? આપણે શું નડેલું, શું વિઘ્નો હોય એ આપણે ખબર નથી પડતી, આપણે નિર્ણય બરાબર નથી લેતા. એટલા માટે કીધું દિવ્ય નેત્રાય ધીમહી. દિવ્ય નેત્રાય એટલે દિવ્ય નેત્રધારીઓ બધું જાણે તો પ્રભુ તમે દિવ્ય નેત્રધારીઓ. દિવ્ય નેત્રાય ધીમહી તન્નો જહર પ્રચોદયાત, તન્નો જહર પ્રચોદયાત. એટલે ત્રણ વસ્તુ નડેલી દરેકની. કઈ ત્રણ? આધિ, વ્યાધિ, ઉપાધિ. આધિ એટલે આધ્યાત્મિક જગતમાં નડતા, ભક્તિના માર્ગમાં નડતા વિઘ્નો ભસ્મ કરો. આધિ વ્યાધિ એટલે શારીરિક તકલીફ હોય એને ભસ્મ કરો, અને વ્યાધિ ઉપાધિ એટલે જે ટેન્શન, માનસિક લોડ હોય એને ભસ્મ કરો. અને ઓમ શાંતિ 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 એટલે પરમાત્મા ક્યાં બીજો નથી, આપણામાં બોલેલો બીજો નથી. એટલે બધા જ કર્મને શાંત કરો પ્રભુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો આટલું પ્રાર્થના કરીને ચરણામાં પી જવાનું. તો પછી એમ લો કે આપણા દરેક વિઘ્નો દૂર થાય અને આગળ ગતિ થાય કે ન થાય. પણ પૂરેપૂરા ભાવથી જે બી મંત્ર કરવામાં આવે અને સમજણથી કરવામાં આવે એનું રિઝલ્ટ વિશેષ મળે. અને સમજણ વગર દેખાદેખી કરવામાં આવે એનું રિઝલ્ટ તો માપનું મળે. ફરક પડે કે ના પડે? સમજણ હોય તો એમાં ભાવ આવે, સમજણ ન હોય તો પછી દેખાદેખી આવે. એમ દરેકે દરેકનો મંત્રનો મહિમા સમજાવો. તમને માતાજી જે બાલ સારથીઓ જે વસ્તુનો મહિમા સમજાવો એટલે બાળકોને એમાં ભાવ જાગે અને વિશેષ એને કરવાની જિજ્ઞાસા થાય. અને ઘરે એના મમ્મી પપ્પા ડેલી યાદ કરાવીને કરાવે તો ધીરે ધીરે ટેવ પડી જાય. અને ટેવ પડી જાય પછી લોહીમાં ઉતરી જાય. પછી ગમે એટલા મોટા થાય ને તો પછી ભૂલાય નહીં. એટલે ડેલી કરાવવાની રીતે ટેવ પડી જશે. તો આવી રીતે ધીરે ધીરે આપણે આપણા બાળકોને સંસ્કારી બનાવીએ અને ધર્મની અંદર કેમ हम लोग રંગાતા જાય. કેમ કે દુનિયાનું જ્ઞાન તો સહેજે મળી જશે. આ દુનિયામાં વ્યવહારમાં જાય ને એટલે બહારનું જ્ઞાન આપણે શીખવાડવું નથી પડતું, એ શીખી લેરા. પણ ધર્મનું જ્ઞાન શીખવાડવું પડશે. કેમ કે કળજુગની અંદર ધર્મ છે ને ધીરે ધીરે લોપ થતો જશે. એટલે એ જ્ઞાન આપવું પડશે. અને બાકીનું જ્ઞાન તો ઝડપથી બગડવાનું જ્ઞાન લઈ લેશે, એ શીખવાડવું નહીં પડે. તો આપણા બાળકો ઉપર બહુ કાળજી રાખવાની અને આવી રીતે માવતરને પણ બહુ ધ્યાન દેવાનું. અને માવતરનું માનીએ તો ભગવાનની કૃપા થાય. બાળકો હવે આપણે તમે બધા મમ્મી પપ્પાનું માનો કે નહીં? કેટલા બાળકો મમ્મી પપ્પાનું માને? સાચું કહ્યું તો હાથ ઊંચો કરો જોઉં. આ બધા બાળકો ખોટાળા હે. આ બાજુ નથી માનતા, મને ખબર. ક્યાં નથી માનતા એ ખબર. કહી દઉં, જ્યારે મોબાઈલ મૂકવાનું કહે ને તઈ નથી માનતા. સાચી વાત હે? તો શું કે થોડીક વાર મમ્મી, થોડીક વાર એમ કરો કે નહીં કરો? કે કરીએ તો અહીંયા માનતા નથી. અને માનીએ નહીં તો પછી ભગવાન રાજી થાય. કેમ કે ભગવાન કેને જોયો હે? નથી જોયો ને બાળકો? ભગવાન જોયો ક્યાંય?
મોટા બાળકોને શું જમાડ્યા નથી? ભગવાન જોયો કે નથી જોયો? જમ્યા નથી, મોઢું ખોલતું નથી. જરા જોરથી બોલો તો બાપાઓને ખબર પડે, આપણા વડીલોને ખબર પડે. તો આપણે ભગવાનને રાજી કેટલાને કરો? ભગવાનની કૃપા કેટલાને મેળવીએ? એ હાથ ઊંચો કરો તો બાળકો. ભગવાનની કૃપા મેળવીએ, ભગવાનને રાજી કરવા એ હાથ ઊંચો કરો. ચલો, આ કળજુગ વાળું નથી કર્યું રાજી? ચલો, રાજી કરવાય ને. હવે ભગવાન કોઈ જોયા નથી જોયા. તો આ સૃષ્ટિ કોને બનાવી? કેના થકી છે? ભગવાન થકી છે ને. આ સૃષ્ટિ કેના થકી છે? આપે કેના થકી છે? સૃષ્ટિ આખી ભગવાન થકી. આપણે આપણા માતા પિતા થકી હઈએ. હાચી ખોટી વાત બાળકો? માતા પિતા થકી હઈએ ને. આપણે અંદર માતા પિતા થકી હઈએ ને. આપણે ભણવું ઘણું મોજ શોખ બધા માતા પિતા જ કરે ને પૂરા. એટલે આપણા જીવતા જાગતા ભગવાન જ છે. ભગવાનના બે આપણા માતા પિતા જીવતા જાગતા ભગવાન જ છે. જો માતા પિતાની જો કૃપા થાય, માતા પિતાના જો આશીર્વાદ મળે તો ભગવાનની કૃપા થાય. એક જગ્યાએ લખ્યું હે કે ભલે લાખ કમાતા હો પણ જેના મા બાપ ન ઠર્યા એ લાખ છે પણ એ માનવું ભૂલશો નહીં. એ સમજો લાખો કમાવો પણ જો મા બાપ જો રાજી ન હોય તો એ રાખ સમાન બધું. અને ખરેખર આપણા ઇતિહાસો પણ એવા થઈ ગયા કે જેને કહેવાય માતા પિતાની કૃપાથી ભગવાનની પ્રાપ્તિ થઈ. પુંડલિકનો ઇતિહાસ કેટલા બાળકોને ખબર છે? પુંડલિકનો બાળકોને, મમ્મીઓની. છોકરાઓ હવે પૂછું, તમે બધા ટીવી જુઓ રા, મોબાઈલ જુઓ રા? સરસ. પછી એમાં શું જો હું બોલું એમાં કેટલા જોયું? જેને જોયું હાથ ઊંચો કરજો, બરાબર? તમે તે સરસ કીધું એટલે હાથ ઊંચો કરો, શરમાતા નહીં. મીરાબાઈનું ચરિત્ર કેટલા બાળકો જોયું? નરસિંહ મહેતાનું કેટલા બાળકોએ જોયું? એકનાથનું કેટલા બાળકોએ જોયું? સંત મૂળદાસનું કેટલા બાળકોએ જોયું? સંત રોહિદાસનું ચરિત્ર કેટલા બાળકોએ જોયું? માતાજી આમાં હાથ ઊંચા નથી કરતા આપણા બાળકો શું હે? જેઠાલાલ કેટલા જોયા? વાહ, બધાય જોયા. બોલો સદગુરુ. જેઠાલાલમાં તો બધાના હાથ ઊંચા થઈ ગયા. માવતરને મન હાથ ઊંચા કરવાનું થવા માંડ્યા. તો હવે જુઓ, બોલો સદગુરુ. તો જેઠાલાલ જોવો ના, બરોબર ને? તો તમને જેઠાલાલ જેવું કેટલા થવું હાથ ઊંચો કરો તા? જેઠાલાલ જેવું થવું હાથ ઊંચો કરો. મીરાબાઈ જેવું કેટલા ને થવું હે? વાહ, મીરાબાઈ જેવું થવું હાથ ઊંચો કરો તા? નરસિંહ મહેતા જેવું કેટલા થવું હે? પોતાના જીવનનું કલ્યાણ કેટલાને કરવું હે? વાહ. તો હવે હાથ નીચો કરો. કલ્યાણનું કલ્યાણ કરવું હે એટલે મીરાબાઈ, નરસિંહ મહેતા જેવામાં 25% હાથ ઊંચો થયો અને કલ્યાણમાં બધાનો હાથ ઊંચો થયો. એટલે કહેવાનો મતલબ કે આપણે નરસિંહ મહેતા જેવું નથી થવું ને મીરાબાઈ જેવું નથી થવું ને એમ તો કે જીવનમાં કઈ કરવું નથી અને એમ તો કલ્યાણ કરવું મફતમાં કલ્યાણ કરવું એવો તાર થયો. તો હવે તમે એમ લો કે દાખલા તરીકે જેવું જોશો ને એવું ચિંતન થશે. માટે તમે જેવું જોશો એવું ધીરે ધીરે આમાં બતાવી દઉં નાટકમાં. પેલો મોબાઈલ આવ્યો, મોબાઈલમાંથી જોઈ પછી મોબાઈલમાં ધીરે ધીરે ફિલ્મ તરફ, મૂવી તરફ ગયા, મૂવી તરફ પછી ધીરે પાર્ટી તરફ ગયા, પછી પાર્ટીમાંથી ધીરે પછી વેસ્ટર્ન ને બધું આવ્યું ને.
એમ આપણે પણ જો મોબાઈલને આમ દુરુપયોગ કરશું તો ધીરે ધીરે આપણા વિચારો તો એક મુદ્દો કહી દો પછી જે કરવું કરજો પડે બસ. વળી પાછું ફોટા મને પાછું રિટર્ન પાછું લેવું, બરોબર? ચલો, તો તમે જેવું થવું તમારું કલ્યાણ કરવું છે ને બાળકો? તો કલ્યાણ કરવું તો જે પોતાનું કલ્યાણ કરી ગયા, જે પોતાનો ઉદ્ધાર કરી ગયા, જે પોતાના ભગવાનને મેળવી લીધા એવાના ચરિત્ર જોવાના, એવા ચરિત્ર વાંચવાના, તો આપણે ભગવાન તરફ ને ભગવાન માટે કંઈક કરવાની પ્રેરણા મળશે અને તો આપણું જીવન પરમાત્મા તરફ, ભક્તિ તરફ, સંસ્કાર તરફ જશે. અને નહીતર જેઠાલાલને મન ફાવ્યા ડખા બીજા કચરા જોશો ને તો ધીરે ધીરે આપણા સંસ્કાર હશે પણ ઘસાતા જશે. હવે આપણી સંસ્કૃતિની એક વાત કરીએ. આટલામાં કેટલા બાળકો બર્થડે ઉજવે? બર્થડે કેટલા ઉજવે? હાથ ઊંચો કરો તો. સરસ, લ્યો, ધન્યવાદ. આમાં અમુક તો ને શરમમાં ઊંચે નીકળવાનું. હવે આ બાળકો બર્થડે હવે પાર્ટી કરે, મોટા થઈ જાય પછી પાર્ટી આવે, પછી પાર્ટી ધીરે ધીરે બદલતી જાય અને પછી છેલ્લી બાકી આ રંગમાં ના હાલી જાય. જોજો હવે કેક કેટલા કાપો બાળકો? ભાઈ હાથ નીચો કરો, બધા બાળકો આગળ વાળા હાથ ઊંચો કરી નાખ્યો. હવે આ કેક કોણ લઈ આવે? મમ્મી પપ્પા. હવે આપણા બાળકોને સંસ્કારી બનાવવા છે અને આપણે એમ આ લાડકોટમાં ને લાડકોટમાં પશ્ચિમની સંસ્કૃતિ શીખવાડીએ તો બાળકો ખરેખર આપણે બર્થડે ઉજવીએ તે દિવસે આપણી આયુષ વધે કે ઘટે? તો રાજી થવાનું હોય ના કે રાજી તો ન થવાનું. તો જુઓ, આપણે બધા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે, આપણી અંદર સંસ્કૃતિ પ્રમાણે, ભારતની સંસ્કૃતિ પ્રમાણે જો બર્થડે ઉજવવો હોય તો કેવી રીતે ઉજવાય ખબર ખરી? દાખલા તરીકે મંદિરમાં ન જવું હોય અને ઘરે જ ઉજવવો હોય તો તમને શીખવાડું. હવેથી એમ ઉજવજો, કોઈ કેક ના મગાવતા. કેક ને કાપવાની સંસ્કૃતિ નથી, આપણી જોડવાની સંસ્કૃતિ, બરોબર? હવે કેક વગર બર્થડે ઉજવવો કે ને આપણી ભારતની સંસ્કૃતિ પ્રમાણે કેટલાને ઉજવવાની ઈચ્છા તો શીખવાડી દઉં તમને. મમ્મી પપ્પા ના કહી દો હવે કેક ના લેજો, અમે કઈ એમ કરજો. પાકો? પછી પાકો ને? હવે પ્રોમિસ? વાહ. હવે જુઓ, આપણી સંસ્કૃતિ પ્રમાણે બર્થડે ઉજવવો હોય તો આપણે સાધુ સંતો આવે ઘરે આરતી કરી કે ન કરીએ? પછી નવરાત્રીમાંથી આરતી કરે, બધા આરતી કરે ને, એવી રીતે જેનો બર્થડે હોય તે દિવસે આરતી તૈયાર કરવાની અને મમ્મીને કહેવાનું કે ઘરે મીઠાઈ બનાવે. એવી મીઠાઈ બનાવે સાઈઝ એવી બનાવવાની કે આમ સીધી મોંમાં કરી જાય, કાપવી ન પડે એટલી સાઈઝ બનાવવાની, બરોબર? આ મોટા બાળકો ભેગા હવે એટલી સાઈઝ બનાવવાની અને પછી બધા આપણા વડીલો, પેલા દાદા દાદી, પછી મમ્મી પપ્પા, કાકા કાકી, જે કોઈ અને બાકીની આપણી ફ્રેન્ડ સર્કલ બધા બેઠા હોય. પછી આરતી લઈ અને દાદાની દાદીની પહેલી, મોટાની પહેલી, જે મોટા નાના સ્ટેપમાં ચંદન તિલક કરવાનું, પછી આરતી ઉતારવાની, આરતી ઉતારી અને પછી એને મોઢામાં મીઠાઈ ઘાલવાની. શું કરવાનું? અને પછી એને મનથી એવી પ્રાર્થના, મને એવા આશીર્વાદ આપો કે મારું જીવન સફળ થઈ જાય. કેવા? અને પછી એમ તો કે માવતરના આશીર્વાદ લેવાના, બરોબર ભાઈઓ? બધાના પછી ફ્રેન્ડ સર્કલને આરતી ઉતારવાની જરૂર નહીં, એને ખાલી ચંદન તિલક કરી અને મોઢામાં મીઠાઈ આપવાની. પછી જે તમારી ગિફ્ટની સિસ્ટમ એ કરી લેવાની. બોલો સદગુરુ. આ તો દીકરા માટે થયું. હવે આપણી પરંપરા પ્રમાણે દીકરી તો આરતી ઉતારે નહીં માવતરની, એટલે દીકરી વખતે કેમ કરવાનું? દીકરીને સોફામાં બેસાડવાની, બાજુમાં મીઠાઈનો કટોરો મૂકવાનો અને આપણે દીકરીની આરતી ઉતારતું આવવાનું
અને દીકરી એને મોઢામાં દીકરી મીઠાઈ ગલાવતી આવે અને એમ જો માથે હાથ મૂકીને જે ખોડામાં મૂકવો મૂકી જાય. ચાલે ને બેન? ચાલે ને દીકરીઓ? આરતી ઉતારી જાય, માથે હાથ દઈ આશીર્વાદ લઈ જાય અને ખોડામાં જે મૂકવો હોય મૂકી જાય. આપણે ખાલી મીઠાઈ ખવડાવવાની, એ મમ્મીને બનાવી દેવાની. ચાલે કે ના ચાલે? હવે કેક આવશે, મમ્મી પપ્પા લઈ આવશે તો ના ઉભા થઈને કહો હવે નહીં જોઈએ કેક. મમ્મીને કહી દો, મમ્મી પાકો પ્રોમિસ, જોરથી પ્રોમિસ. સરસ. હવે તો મોટા છોરામાં વાતો કરવા માટે આવી છે. નાનકડાને તો કોમે શું કે પનિશમેન્ટ દેવાય, મોટાને પનિશમેન્ટ ન દેવાય. હવે જો બાળકો, હવે આ પાકોને આવી રીતે કરશો ને, કેટલા આમ કરશો હાથ ઊંચો કરતા? વાહ, આમ તો સંસ્કારી લાગો ને. સરસ. લો બોલો સદગુરુ. આ માવતરને એટલા રૂબેરાયા હતા કે હવે આમાંથી તમારે એમ જો કે બાળકો બહુ જીદ કરે ને કહી દો મારા શું કહી ગયા હતા એટલે પછી હવે તમે અને એનો વાંકે નથી. એને શું ખબર જન્મથી કેક કેવી હોય? એ તો જોઈને દુનિયામાં શીખ્યા અને આપણે ના પાડી તો ના કરત ખરાઈ. પણ આપણે જ બધું શીખાડીના, પહેલા બગાડી આપેલા અને પછી સુધારવા હોરે થઈ પછી સુધરે નહીં, વાંકા થઈ જાય પછી. એટલે પહેલા આપણે સીધા થઈ જાઓ તો એ સીધા જ થશે. તો આપણે હવે એમ કમ્પ્લીટ આપણી સંસ્કૃતિ પ્રમાણે તહેવાર ઉજવવાના, આપણી સંસ્કૃતિ પ્રમાણે બર્થડે ઉજવવાનો અને આપણા બાળકોને આપણા સંપ્રદાય પ્રમાણે એના જીવનને નિત્ય કર્મ આપણા સંસ્કૃતિ પ્રમાણે આપણા ધર્મ પ્રમાણે એને ડેલી કમ્પ્લીટ કરવાનું, ડેલી યાદ કરાવીને મંત્રો કરાવવાના, દરેક કાર્ય ડેલી યાદ કરાવીને કરવાનું અને એના લોહીમાં વણાઈ જાય ને ત્યાં સુધી યાદ કરો, પછી વાંધો આવશે. તો હવે થોડું કીધું જાજુ કરી જાણજો અને સમયની મર્યાદા પૂરી થઈ ગઈ. તો હવે બધા બાળકો પણ હોશિયારો, માવતર પણ હોશિયારો અને ઈશારો કાફીએ સમજદારને. જો સમજદાર હશો તો સમજો કે હવે આપણે બાળકોને ઘરે નહીં રાખીએ, બહુ ખોટો લોડ નહીં આપીએ અને સમજો કે આપણા બાળકો ન જાય તો આંખ બતાવીને પણ શિબિરમાં મૂકવાના. એ આપણી જવાબદારી છે. બાળકોનું બધું મનાય નહીં. બાળકોને જીવનમાં ના સાંભળતા પણ શીખવાડવી પડે, ક્યાંક ખારી આંખ પણ બતાવવી પડે અને ખારી આંખ બતાવીને પણ સંસ્કાર માટે શિબિરમાં મૂકવાના. નહીંતર આમાં છેલ્લે બતાવી દઉં ને વ્યસન ને ઊન તેન કરીને પછી એમ કે છેલ્લી બાકી શું કહેવાય આપઘાત કરતા પણ કિસ્સા દુનિયામાં બની રહ્યા. એ ન બને એના માટે આપણે શિબિરમાં મૂકવાનો પૂરેપૂરો આગ્રહ રાખવાનો અને સંસ્કારી બનશે બાળકો તો આવા પ્રશ્નો ઊભા થશે નહીં. તો આપણી બધાની જવાબદારી છે અને બધાએ જો પોતપોતાની જવાબદારી નિભાવશું તો વાંધો નહીં આવે. સદગુરુવારે ચોખ્ખું સરપંચના સ્વરૂપમાં બતાવ્યું ટેગ પ્રતિજ્ઞા નિયમ. એમાં પ્રતિજ્ઞા 3 લેવાની કીધી. સરપંચના સર્વ નિયમોનું પાલન કરવું અને બીજી પ્રતિજ્ઞામાં બાળકોને સતપની કેળવણી આપવી એ પણ આપણી જવાબદારી છે. તો આપણી જવાબદારી બેખૂબ નિભાવશો તો વાંધો આવશે નહીં. માટે બાળકોને એમ લો કે મોટા થઈ ગયા નહીં, આપણે પણ જાતે ચલો બેટા હું ભેગી હાલું કે હું ભેગો હાલું એમ ભેગા આવવાનું વડીલોને. ચાલે વાંધો નથી તમને. વડીલોને ભેગું આવવાનું, બાળકો ના પાડે તો અમે હાલી ભેગા અને એમ કરીને બેસશે તો કંઈક શીખશે અને કંઈક શીખેલા હોય એનું રિવિઝન કરાવતા રહેજો. ભણવાનું પણ રિવિઝન કરાવજો તો પરીક્ષા વખતે ટેન્શન નહીં રહે અને સંસ્કારનું જો રિવિઝન કરાવતા રહેશો તો એની લાઈફમાંથી તો સંસ્કાર પછી કાયમી ટેવ પડી જશે. તો બસ હું થોડું કીધું જાજુ કરી જાણજો. બધા સમજદાર છો અને બધા એમ જો સત્પંથને વરેલા છો તો હવે પાકા સત્પંથી થાઓ અને સદગુરુ મહારાજની પ્રેરણા જીવનમાં ઉતારી સૌ આપનું જીવન ધન્ય બનાવો એ પરમાત્માને પ્રાર્થના. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંક નારાયણ ભગવાન કી જય. ઉમિયા માત કી જય. આજ કે આનંદ કી. વાહ, ધન્યવાદ.